જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી અત્યારે જે આ સર્કસ પોલીસે ચાલુ કર્યું છે એ ઓલા 8 પાસ ડફોળના કહેવાથી ચાલુ કર્યું છે. વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જાય, વાંદરાના હાથમાં તલવાર આવી જાય ને તો એ લોકોને કામમાં ન આવે. તલવાર યોદ્ધાના હાથમાં હોવી જોઈએ, વાંદરાના હાથમાં ન હોવી જોઈએ. ગુજરાતની સૌથી મોટી તકલીફ એ છે કે 8 પાસ વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ છે. અને તમે જુઓ છો કે પહેલા જયારે સરઘસો કાઢતા હતા તો બધાને મજા આવતી હતી કે વાહ ભાઈ વાહ બહુ સરસ, વાહ ભાઈ વાહ બહુ સરસ. આજે સરઘસ ક્યાં પહોંચ્યું? એક દીકરીની આબરૂ ઉતારવા સુધી સરઘસ પહોંચ્યું છે. તો આ વાંદરાના હાથમાં તલવાર નથી તો શું છે? નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વધારે સમય ન લેતા આજે સૌથી પહેલા તો હું તમને એક વાત જણાવી દઉં કે જે રીતે અમરેલીની અંદર એક દીકરી ઉપર ખોટા કેસો કરીને એમને ફસાવીને એમનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાર પછી ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે થયા છે. સ્વાભાવિક છે, પાટીદાર સમાજની દીકરી છે એટલે પાટીદાર સમાજના યુવકો ગુસ્સે થવાના જ છે. સિવાય કે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જે બેઠા છે એ નહીં. બાકી બધાની અંદર રોષ છે. પેલા લોકો તો ગુલામ બનીને બેઠા હોય એવું લાગે છે. મોઢા સિવાય ગયા છે, બોલવું હોય તો બોલી નથી શકાતું. શું કરે? હે, આ ગુલાબીનું ફળ તો મળવું જ જોઈએ ને. હજી તો આના કરતા પણ કંઈક એવી ઘટના બની હોય તો આ લોકો બેશરમની જેમ તમાશો જોયા કરે, બોલે એમ નથી કોઈ. ત્યારે ગોપાલ ઇટાલિયાનું શું નિવેદન સામે આવ્યું છે, સૌપ્રથમ તમે એને સાંભળો દોસ્તો. જે રીતે ગોપાલ ઇટાલિયાએ ખુલાસાઓ કર્યા છે કે કેસ શું છે અને સરઘસ કેવી રીતે કાઢવામાં આવ્યું. ખૂબ સરસ ખુલાસો કર્યો છે, સાંભળો તમે. આપણા બાપ દાદાઓ ડાયા માણસો હતા જે વાંદરાના હાથમાં તલવાર નહોતા આપતા. અને આપણે આ રીલના જમાનામાં 8 પાસની રીલોથી પ્રેરિત થઈને રોજ નવી રીલ મૂકે. એટલે આપણને મજા આવે રીલો જોવાની કે જો ફલાણો લંગડો હાલે છે ને પેલાને ટાંટિયામાં હાલવાનો. અને ટીવી વાળા ચીયર લીડર્સ બની જાય. આઈપીએલમાં જે પેલી આપણી બહેનો ચીયર લીડર્સ હોય છે, વિદેશથી આવે છે અને 6 કે 4 લાગે એટલે નાચવા માંડે. અને એ પાછી એવું નહીં કે બે દેશની ક્રિકેટ ચાલતી હોય તો બે માંથી કોઈ પણ દેશની 6 જાય તોય નાચે, વિકેટ પડે તોય નાચે, આઉટ થાય તોય નાચે, 4 લાગે તોય નાચે. મતલબ એ તો નાચવા વાળા છે. એને લેવા દેવા જ નથી કે કોની 6 લાગી ને કોની વિકેટ પડી. તો ગુજરાતના ટીવી વાળાએ અને 8 પાસ ઠોઠે બંને ભેગા મળી અને ગુજરાતને સર્કસ બનાવવાનો ધંધો ચાલુ કર્યો છે. 8 પાસ રીલ બનાવીને મૂકે એટલે ટીવીની ચીયર લીડર્સ બધી નાચવા લાગે. જુઓ ગૃહમંત્રી કેવું સબક શીખવાડ્યો ને આમ થઈ ગયું તેમ થઈ ગયું. શેનો સબક શીખવાડ્યો? મને આજ દિવસ સુધી નથી સમજાતું. મેં પોલીસમાં નોકરી કરી છે. આજે હું અનેક લુખ્ખાઓ, ગુંડાઓ, બુટલેગરોના કારનામાઓથી વાકેફ છું કે જે લોકોને પોલીસના મારની બીક ન હોય એ જ માણસ ગુંડો બદમાશ હોય. જે લોકોને સરઘસ નીકળશે જાહેરમાં, લોકો મારો વિડીયો ઉતારશે તો સમાજમાં મારું ખૂબ ખરાબ દેખાશે, મારી બદનામી થશે, એવો ડર ન હોય જેને, એ જ તો બુટલેગર હોય, એ જ તો માફિયા હોય. જેને સમાજમાં બદનામીનો ડર ન હોય, જેને મારનો ડર ન હોય, જેને પોતાનો વિડીયો ઉતરી જશે ને વાયરલ થઈ જશે તો લોકો એના વિશે ખરાબ ટીકા ટિપ્પણી કરશે, એવો ડર ન હોય, એ જ લોકો ગુંડા છે, બદમાશ છે, લુખ્ખા છે, તોડબાજો છે. હવે આ 8 પાસ ડફોળને કોઈ એટલું સમજાવે કે જેને સમાજનો ડર નથી, જેને ધોકાનો ડર નથી, એ જ ગુંડા બન્યા છે, તો તમે એની રીલ ઉતારશો તો એને કેવી રીતે ફરક પડશે? જેને સમાજમાં વિડીયો ફરી વાયરલ થવાથી, સરઘસથી જેને કઈ ફરક જ નથી પડવાનો, એ માણસને સરઘસ કાઢવાથી એ ગુનો કરવાનું બંધ કેવી રીતે કરશે? એ કોઈ 8 પાસ ડફોળ જે પેલો બેઠો છે એને કોઈ સમજાવે જઈને કે કેવી રીતે. અને મોટા ભાગના કેસોમાં જે લોકોના સરઘસ કાઢવામાં આવ્યો અને ટીવીના ચીયર લીડર્સ છે જેને વધાવી લીધું, વાહ 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 વાહ, પોલીસને મારી જાય, પોલીસ ઉપર તલવારો ચાકુ બતાવી જાય. આપણે વિડીયો વાયરલ થયેલા અમદાવાદના જોયા, પોલીસને ચાકુ બતાવી જાય ત્યાં સુધી ગુંડા હિંમત કરી જાય. પછી પાછળથી જયારે પકડે, 2 ધોકા મારે એટલે સ્વાભાવિક છે મારીને તરત કોઈ પણ ચાલવાનું કે તો સીધો હાલી નો કે એટલે ઓલી ચીયર લીડર્સ નાચવા માંડે.
બિફોર અને આફ્ટર ની રીલ બતાવે. પહેલા તો કે પોલીસને ચાકુ બતાવે છે, પછી તો કે લંગડો હાલે છે. અલ્યા ભાઈ, સરકાર છે, પોલીસ તંત્ર છે, કરોડો રૂપિયાનો ખર્ચો છે, કોઈની ઓકાત કેવી રીતે થઈ ગઈ પોલીસને ચાકુ બતાવવાની? પણ પોલીસને એક ગુંડો ચાકુ બતાવી જાય એ વાતનું ચીયર લીડર્સ કઈ નહીં બતાવે કે આવી હિંમત ગુંડાઓની કેવી રીતે થઈ. ઓલી ચીયર લીડર્સ ક્યારે નાચશે ટીવીમાં બેઠેલી? કે જ્યારે ઓલી બીજી રીલ બનશે, આફ્ટર વાળી રીલ બને એટલે ચીયર લીડર્સ બધી ટે 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 નાચવા માંડે. કોઈ પૂછવા વાળું છે કે નહીં આ ગુજરાતમાં કે પોલીસને સર્કસ બનાવી દીધું છે? જે માણસને ક્રાઇમ કરવા વાળો જે માણસ છે એ ક્રાઇમ કરવા વાળા માણસને ધોકાનો કે સરઘસ નીકળશે ને સમાજમાં બદનામી થશે એવો ડર હોતો નથી, એટલે જે ગુનાગાર થાય છે. એટલે મોટા ભાગમાં શું થાય છે, 8 પાસ ડફોળના કહેવાથી પોલીસ છે એ મેડલની લાલચમાં દલ્લાઓ બનીને સરઘસો કાઢી નાખે છે. જે માણસનું સરઘસ નીકળ્યું હોય એને ચોથા, પાંચમા, આઠમા, 10મા દિવસે જામીન મળી જાય છે. તો શું ફરક પડ્યો? તમારે ગુનેગારોને ગુનો કરતા અટકાવવા હોય તો એવી વ્યવસ્થા કરવી પડે કે જે માણસ ગુનેગાર છે એને કમસે કમ 10 વર્ષ જામીન જ ન મળવા જોઈએ. આ તો સરઘસ કાઢો એના ચોથા દિવસે જામીન થઈ જાય. તો સરઘસનો મતલબ શું રહ્યો? સરઘસ કાઢવાથી થોડા ગુંડાઓ બંધ થઈ જવાના છે. સરઘસની બીક લાગતી હોય એ માણસ ગુનો જ ન કરે ક્યારેય. જેને સમાજમાં બદનામી થવાનું કે સમાજમાં મારું ખરાબ દેખાશે, મારા છોકરાનું વેવિશાળ નહીં થાય, મારી દીકરી પરણાવવા ક્યાં જઈશ, એવી જેને ચિંતા ન હોય એ તો બુટલેગરો છે. હવે જેને કઈ સમાજની નિસ્બત જ નથી એનું સરઘસ કાઢો કે ના કાઢો એ સુધરવાના નથી. સુધરશે ક્યારે? કે જ્યારે એને એવી ખબર પડે કે સાલું નાનામાં નાનો ક્રાઇમ કરીશ ને તો પણ 2-5 વર્ષ સુધી જેલમાંથી જામીન નહીં મળે, તો ગમે એવો માણસ સુધરી જાય. પણ આજ આ 8 પાસ ડફોળની સરકાર શું કરે છે? ગરીબ માણસોને જામીન ન મળે એના માટે પૂરતી વ્યવસ્થા કરે છે. અમરેલીમાં જે નિર્દોષ દીકરી ને ખોટી રીતે કેસમાં પકડવામાં આવી એને જામીન ન મળ્યા, પણ ઓલા બુટલેગરને ત્રીજા દિવસે જામીન મળી જાય. તો કોઈ વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ છે, વાંદરાભાઈને કોઈ સમજાવો કે આ તલવાર લોકોનું રક્ષણ કરવા માટે છે, આમ કરીને લોકોને પરેશાન કરવા માટે નથી. નિર્દોષ માણસોને જામીન ન મળે એટલા માટે પોલીસ રોકાઈ જાય, સરકારી વકીલો ટાઈમે આવી જાય, બધું જ ટાઈમ ટુ ટાઈમ થવા લાગે. એક નિર્દોષ માણસને અને જે ભાજપના વિરોધમાં પડ્યા હોય એવા માણસોને જામીન ન મળે એટલે ભાજપ વાળા પૂરી વ્યવસ્થા કરે છે. પણ એટલે પૂરી વ્યવસ્થા કરે છે. ભાજપના વિરોધમાં બોલવા વાળાને જામીન ન મળે એની પૂરી વ્યવસ્થા છે. પણ જે બુટલેગર છે, ગુંડાઓ છે, લુખ્ખાઓ, આ જસદણમાં જે ભાજપના લોકોએ બળાત્કાર કર્યો બેનો દીકરીઓ પર, એને તો જામીન મળી જાય તો છૂટી ગયા. બળાત્કારી છૂટી જાય તો પોલીસને કે 8 પાસને વાંધો નથી, પણ એક દીકરી છૂટી જાય તો પોલીસને 8 પાસને વાંધો છે. તો પહેલી વસ્તુ આપણે એ સમજીએ કે આ વાંદરાના હાથમાં તલવાર આવી જવાના કારણે વાંદરાએ આખા ગુજરાતને સર્કસ બનાવવાનું ચાલુ કર્યું. ભાઈ, આપણે સર્કસ નથી, આપણે માણસો છીએ. આપણને એ સર્કસ બતાવે છે, ન્યાય નહીં. ન્યાય કોને કહેવાય? કે જિંદગીમાં પહેલી જ વખત કોઈ માણસ ક્રાઇમ કરે, ગુનો કરે તો એની 7 પેઢી સુધી ક્રાઇમ બંધ થઈ જાય એવી કાર્યવાહી કરે એને ન્યાય કહેવાય. પણ ન્યાય કરવાના બદલે એક આમ 5 મિનિટનો વિડીયો બનાવવા માટે આમ ગોળ ગોળ ફેરવીને સર્કસ કાઢે એને તમાશો કહેવાય. તો ગૃહમંત્રીનું કામ તમાશો કરવાનું છે કે ન્યાય કરવાનું છે? આ તો કઈ પણ ચપ્પલ ચોર હોય એના સર્કસ કાઢવાના, 5 પૈસાની બીડીની જુડી ચોરી હોય એના સર્કસ કાઢવાના, 6000 કરોડનો આરોપી હોય એને એવોર્ડ આપવાનો. તો સર્કસ બનાવી દીધું, આખા ગુજરાતને સર્કસ બનાવ્યું. કેમ? આટલા વર્ષોથી ગુજરાતમાં પોલીસ છે, કેસ કાયદા કાનૂન ખૂબ થયું. 1960 થી ગુજરાત છે અલગ રાજ્ય તરીકે, ત્યારથી પોલીસ છે. આટલી બધી મોટી સંખ્યામાં સર્કસો પહેલા તો નહોતા નીકળતા. તો કેમ? પહેલા પોલીસ કાયદોનું કામ નહોતી કરતી? પહેલા પોલીસ કાયદાનું પાલન નહોતા કરતા? પહેલા તો આજના કરતા ઓછા ગુનાઓ થતા હતા. આજે 2024માં જેટલા ખૂન થાય છે એટલા આજથી 20 વર્ષ પહેલા નહોતા થતા.
આજે જેટલું ડ્રગ્સ વેચાય એટલું 20 વર્ષ પહેલા નહોતું વેચાતું. આજે જેટલું નાની દીકરીઓ સાથે બળાત્કાર થાય છે એટલું આજથી 20 વર્ષ પહેલા નહોતું. આજે બુટલેગરો જે રીતની હોમ ડિલિવરી નહોતી. આજે તમામ પ્રકારના ગુનાઓ, ક્રાઇમ વધ્યા છે. સર્કસ કાઢો છો છતાં ક્રાઇમ વધ્યા છે. જૂના જમાનામાં પોલીસ ક્યારેક કોઈ રેર કેસમાં 1000માંથી 1 કેસમાં કદાચ સર્કસ કરતા હોય તો. વગર સર્કસે ન્યાય વ્યવસ્થા હારી હતી. વગર સર્કસે ક્રાઇમ કંટ્રોલમાં હતો. અને આજ સર્કસ કરો છો પણ ગુનેગારો તો સુધરતા નથી. તો આ વાંદરાના હાથમાં જે તલવાર આપીને એનું આ પરિણામ છે કે વાંદરાને તલવારો ન દેવાની હોય. અને દોસ્તો, બીજી વાત, અમરેલીમાં જે ઘટના બની એમાં પહેલા દિવસે તો પોલીસે ભાજપના ધારાસભ્યના કહેવાથી સર્કસ કાઢ્યું, એક નિર્દોષ દીકરીનું. એની ઇજ્જત ઉતારવાનું કામ કર્યું જાહેરમાં. દુશાસનો જે રીતે મહાભારત વખતે દુશાસન જેમ દ્રૌપદીજીનું વસ્ત્રાહરણ કરતા હતા, એમ આધુનિક ભાજપના દુશાસનોએ એક નિર્દોષ દીકરીનું વસ્ત્રાહરણ કરવાની પૂરી કોશિશ કરી અમરેલીની બજારમાં. પણ જે હોબાળો થયો, સમાજમાં વાત ફેલાઈ, સમાજે વાંધો નોંધાયો, વિરોધ કર્યો, એટલે અમરેલીના એસપીએ ખુલાસો રજૂ કર્યો. અને એમાં ભાજપમાંથી જે કાગળિયું આવેલું એ વાંચીને સંભળાવી દીધું બધાને. એસપી શું બોલ્યા કે ભાઈ આ તો કાયદા પ્રમાણે છે, અમે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું અને અમારી વાતને ધ્યાને લઈને પોલીસે કોર્ટે જામીન પણ નામંજૂર કર્યા. હું તમને એક એડવોકેટ તરીકે, એક ભૂતપૂર્વ પોલીસના રાઇટર તરીકે હું તમને જાણકારી આપવા માંગુ છું કે રીકન્સ્ટ્રક્શન ક્યારે થાય ને કેવી રીતે થાય. જે ઘટનામાં લૂંટ થઈ હોય, બધી જ લૂંટમાં પણ નહીં, માત્ર 100% રીકન્સ્ટ્રક્શનની જરૂર હોતી નથી, પણ મોટા ભાગે લૂંટ થઈ હોય, કોઈ જઘન્ય બળાત્કારનો અપરાધ થયો હોય, કોઈ જગ્યાએ ચોરી કોઈ મોટા પાયે થઈ હોય, કોઈ જગ્યાએ ખૂન થઈ ગયું હોય, તો આવા પ્રકારની ઘટનાઓની અંદર મોટા ભાગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય. રીકન્સ્ટ્રક્શન એટલે શું કે જે જગ્યાએ ગુનો બન્યો છે, ઘટના બની છે, એ ઘટના કેવી રીતે બની છે. ધારો કે એક્સિડન્ટ થયું હોય તો એક્સિડન્ટનું રીકન્સ્ટ્રક્શન થાય કે કાર કઈ દિશામાંથી આવતી હતી, ક્યારે બ્રેક મારી, તમે કઈ દિશામાં વાળવાની કોશિશ કરી, પછી શું થયું, એનું લાઈવ વિડીયોગ્રાફી સાથે રીકન્સ્ટ્રક્શન થાય. રીકન્સ્ટ્રક્શનની જરૂર છે એ પુરાવો મેળવવા માટે કરવામાં આવતી હોય છે. ગુનો જે બન્યો છે એનો વધુ ને વધુ સારો મજબૂત પુરાવો મળે એટલા માટે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે. હવે અમરેલીની ઘટનામાં એસપીએ ભાજપે મોકલેલો કાગળ વાંચી સંભળાવ્યો અને લોકોની, સમાજની આંખમાં ધૂળ નાખવાનો ધંધો કર્યો. ગૃહમંત્રી તો ઠોઠ છે, અભણ છે, એને તો બુદ્ધિ ન હોય, એ સ્વાભાવિક છે. આ આઈપીએસ એસપી ની બુદ્ધિ નહીં હોય કે પછી એને મેડલ લઈ લેવા છે બધેથી. બધા જ એસપી ને કેમ ગુજરાતમાં હવે મેડલ લઈ લેવાની એટલી બધી લાલચ જાગી ગઈ છે. કચ્છના એસપીએ બેફામ આરોપ મારા ઉપર લગાવ્યા, અમરેલીના એસપીએ નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું. આ બધા એસપીઓની બુદ્ધિને થયું છે શું? મેડલ લેવાની લાઈનમાં ઉભા છે. અમરેલીમાં રીકન્સ્ટ્રક્શન ધારો કે કરવાનું બી હોય, પોલીસની દ્રષ્ટિએ આપણે માનીએ ધારો કે કરવું છે, તો આ ગુનો બન્યો તો ક્યાં? એક કે પેલો મનીષ નામનો જે આરોપી છે એની ઓફિસના કોમ્પ્યુટરમાં ગુનો બન્યો, કેમ કે ત્યાં ટાઈપિંગ થયો હશે, પ્રિન્ટિંગ થયો હશે એવું. બીજું કે એ પ્રિન્ટ થયેલો લેટર છે એ ફોટો પાડવામાં આવ્યો છે મનીષના મોબાઈલમાં કે કોઈ બીજાના મોબાઈલમાં, પછી એને વોટ્સએપમાં નાખવામાં આવ્યો. તો આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પહેલા તો કરવું પડે એવો કોઈ સંજોગ નથી, કેમ કે આખો ગુનો ટેકનોલોજી આધારિત છે. મોબાઈલ પોલીસ જમા લે અને મોબાઈલનો લોક કઢાવે ફોરેન્સિક લેબોરેટરીમાં, એટલે એમાં બધું આવી જાય, કોને ફોટો પાડ્યો, કોને મોકલ્યો, કેવી રીતે મોકલ્યો. અને કોમ્પ્યુટર એનું જમા લઈ લે, કોમ્પ્યુટરનું સીપીયુ જમા લઈ લે, એટલે સીપીયુ ની ડેટા ડિટેલ આવી જાય કે કઈ તારીખે લેટર ટાઈપ થયો, કેટલી વખત એડિટ થયો, એની ડિટેલ આવી જાય. તો પછી રીકન્સ્ટ્રક્શનનો પ્રશ્ન ક્યાં વધ્યો? કોમ્પ્યુટરમાં ટાઈપ થયો એનું સીપીયુ જમા લઈ લેવાનું, કાગળ પ્રિન્ટ થઈને આવ્યો અને એનો પહેલો ફોટો જે મોબાઈલમાં પડ્યો એ મોબાઈલ જમા લઈ લે, એટલે વાત પૂરી થઈ ગઈ હતી. તો
ગૃહમંત્રી તો બુદ્ધિ વગરના હોય, એ સ્વાભાવિક છે. નથી ભણ્યા તો એની પાસે અપેક્ષા ન હોય જાજી બુદ્ધિની, પણ એસપી તો ભણેલો હશે. એને શું એવા મેડલ લેવાની કુબુદ્ધિ સૂજી કે રિકન્સ્ટ્રક્શનના નામે રોડ ઉપર સરઘસ કાઢ્યું? અને રોડ ઉપર કયું રિકન્સ્ટ્રક્શન હાલતું હતું? લેટર કોમ્પ્યુટરમાં ટાઈપ થયો છે તો કોમ્પ્યુટર જમા લઈ લો, મોબાઈલ જમા લઈ લો. રોડ ઉપર આમ ચાલતા ચાલતા જતા હોય સરઘસના સ્વરૂપમાં, અને હારે કેટલા બધા પોલીસ વાળાનું ટોળું. એટલે જે ગુનો કોમ્પ્યુટર અને મોબાઈલની અંદર બન્યો છે એનું રિકન્સ્ટ્રક્શન રોડ ઉપર કેવી રીતે ચાલતું હતું? એસપી સમજાવે, એસપી ને મેડલ લેવા હોય, બહુ મોટા મોટા ગેલેન્ટ્રી એવોર્ડ લેવા હોય ને અહીં લબડાવા હોય, તો એ અમારી આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે આપશું તમને, વ્યવસ્થિત એવોર્ડ આપશું તમને, આખી જિંદગી યાદ રહે એવો સારામાં સારો સન્માન પુરસ્કાર આપશું. આ ધંધા હારા કર્યા છે ને એટલે. પણ અત્યારે એમ સમજાવો કે જે ઘટના કોમ્પ્યુટરમાં અને મોબાઈલની અંદર બનેલી છે, વોટ્સએપમાં બનેલી છે, એનું રિકન્સ્ટ્રક્શન રોડ ઉપર કેવી રીતે હાલતું? તો મતલબ એક બેન દીકરીની ઇજ્જત ઉછાળ્યા પછી તે બેશરમીની હદ વટાવી જાવ છો કે તમારા ખરાબ કામને સાચું ઠેરવવાની કોશિશ કરો છો? માફી માંગો, સોરી કહી દો, ભૂલ થઈ ગઈ કહી દો, અથવા આનો જે કાંઈ હવે રસ્તો નીકળે એની વાત કેમ નથી કરતા કે આ લોકો કઈ નહીં, થઈ ગયું થઈ ગયું, હવે આનું જલ્દીથી પૂરું કેમ થાય એમાં ધ્યાન આપો. એના બદલે હજુ તો તમે જે ખોટું કર્યું છે એને સાચું સાબિત કરવા માટેના પ્રયત્નો ભાજપ વાળા કરે છે. ત્રીજી વસ્તુ કે આ જે ઘટના બની છે, આની એની સિવાય પણ અનેક ઘટના બને છે. એમાં મોટા ભાગે એવું થાય છે કે જ્યારે પણ કોઈ પણ ઘટના બને એટલે પહેલા તો ભાજપના માણસો એને દબાવવાની ભરપૂર કોશિશ કરે, અને 100માંથી 80-90 ઘટના તો દબાવી જ દેતા હશે. એ છતાં પણ ઘટનાની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાને લઈ 100માંથી 5-10 ઘટનાઓ બહાર આવી જતી હશે. બહાર આવી જાય પછી સોશિયલ મીડિયામાં ફેલાઈ જાય, સામાજિક આગેવાનો સુધી પહોંચી જાય, રાજકીય આગેવાનો સુધી પહોંચી જાય, પછી દબાવવાનું અઘરું થઈ જાય. એટલે 100 ઘટના જયારે ભાજપ વાળા ઉભી કરે છે, જેમ કે હમણાં કાલથી ઓલું એક ભાજપના એક મોટો બળાત્કારી નેતા છે, એના બળાત્કારના કાંડોની પત્રિકા વાયરલ થઈ છે કે કેટલી કેટલી જગ્યાએ બહેનો દીકરીઓનું શોષણ કરે છે અને કેટલા વિડીયો રેકોર્ડ છે. એની પત્રિકા ચાલુ થઈ છે એ બાજુના જિલ્લામાં, અમરેલીની બાજુના જિલ્લામાં ચાલુ થયું છે હમણાં. અહીંયા પત્રિકા કાંડ જ હતો. આની પહેલા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદામાં પત્રિકા કાંડ બહાર આવ્યો હતો, ભાજપના જ લોકોએ પત્રિકા બહાર પાડી હતી બહાર. તો આ પત્રિકાઓ બહાર આવે છે એ સ્પષ્ટ બતાવે છે કે ભાજપના લોકોના ધંધા હલકા છે. પણ 100 ઘટનાને અંજામ જયારે ભાજપના લોકો આપે ત્યારે 90 ઘટના દબાવી દેવામાં સફળ થાય. પોલીસનો ડર બતાવે, તમારી ઉપર આમ થઈ જશે ને તેમ થઈ જાય એવો ડર બતાવે, થોડી ઘણી પૈસાની લાલચ આપે, બીજી ત્રીજી લાલચ આપે. આ અમરેલીની ઘટનામાં પણ એવું થયું કે શરૂઆત તો દબાવાથી કરી, પણ બહુ ઘટના ફેલાઈ ગઈ એટલે પછી આ ભાજપના લોકો છોકરીના પપ્પાને અને એમના ફેમિલી મેમ્બર્સને પછી બીજી રીતે ટોર્ચર કરવાની કોશિશ કરે કે ભાઈ હવે અમે તમને જામીન અપાઈ દઈશું ને આમ કરી દઈશું. ભાઈ તું કોણ છો ઉપકાર કરવા વાળો જામીનના? અને અમે ક્યાં એવો કઈ મોટો બુટલેગરો છીએ, એક બળાત્કારી છીએ કે અમારે તારા સપોર્ટની જરૂર? અમે નિર્દોષ માણસ છે, આજે નહીં તો 2 દિવસ પછી જામીન તો આપવા જ પડશે, ક્યાં જવાના છે? પણ આવું થાય ત્યારે પોલીસ ભાજપ વાળા માથે હાથ રાખવા માટે આવતા હોય છે, મોટા ભાગે એવું કરે. જે ગામમાં ઘટના બને ને તો જે ભોગ બનનાર પરિવાર હોય ને એને ભાજપના જે અમુક હલકાઓ હોય ને એ એના ઘરે પહોંચી જાય અને એ માણસને વિચારવાની તક નો આપે, સતત વાતોમાં લઈ લે, ભોળવે અને ગમે તેમ કરીને એને પટાવવાની કોશિશ કરે. અને પેલા માણસ શું હોય, નિર્દોષ માણસ હોય, નાના માણસ હોય, જીવનમાં પહેલી વખત એમના ઘરે આવી ઘટના બની હોય, એને બિચારાને કઈ ખબર જ ન હોય આમાં સાચું હું ખોટું હું. એ પેલા તો ઓલા ભાજપના 4-5 હલકા હોય ને એ આ માણસને ભોળવી જાય અને પછી એને વાતોમાં ઉતારી અને ચગી ગયેલી ઘટનાને શાંત પાડવાની કે ખોટી રીતે ભીનું હંકેલવાની કોશિશ કરે. એટલે મારી બધા મિત્રોને એ વિનંતી છે કે આપણે બધા જાગૃત બનવાની બહુ જરૂર છે. અને મેન મુદ્દો કે આ જે સર્કસ ચાલુ કર્યું છે 8 પાસે, એ સર્કસ તો ગુજરાતમાં તમામ બંધ જ થઈ જવા જોઈએ. એકચ્યુઅલમાં કાર્યવાહી કડક નથી થતી. મેં પોલીસમાં નોકરી કરી છે, એક બુટલેગર ઉપર 20-20, 30-30 એફઆઈઆર હોય છે દારૂ વેચવાની. 30 વખત જે માણસ ઉપર એફઆઈઆર થઈ હોય પછી એ દારૂ વેચે છે તો એનો સર્કસ કાઢીને ફાયદો શું? કોઈ 8 પાસ ડફોળને એટલું તો સમજાવે કે 30 વખત દારૂ વેચતા પકડાયો હોય
2 વખત બળાત્કારમાં, ભરૂચમાં જે પેલો બળાત્કાર છે, એ માણસ બળાત્કારના આરોપમાં જેલમાં હતો, વળી એને જામીન મળ્યા, છૂટીને સેમ લેડીઝ ઉપર બીજી વાર બળાત્કાર કર્યો. તો ફરક શું પડશે સરઘસ કાઢવાનો, 2 ધોકા મારવા? એટલે ખાલી પબ્લિકને મનોરંજન કરાવવા માટે પોલીસ છે કે આમ લંગડો હાલે એટલે આપણને મજા આવી કે વાહ ભાઈ. તો એ લંગડો હાલતો હોય કોઈ માણસ, એ તો કલાક, 2 કલાક, 5 દિવસમાં પૂરું થઈ જાય. પછી એનો એ માણસ ગામમાં જઈને નાગાઈ કરશે, ભલે પોલીસે માર્યો પણ મારું શું બગડી ગયું, જુઓ હું જામીન લઈને આવી ગયો, હવે તમે કોઈ મારી સામે બોલશો તો હું જોઈ લઈશ. તો લોકોમાં તો ઉલટાનો વધારે ડર ફેલાય કે આનું સરઘસ કાઢ્યું, આને માર્યો, પછી જામીન થઈ ગયા, આના છૂટી ગયો, તો લોકોમાં ડબલ ડર ફેલાય કે હવે માર્યા પછી જો આ માણસ નથી સુધરતો તો અમારે હવે આની સામે બોલવું કેમ? તો કોઈ 8 પાસ ડફોળને એટલું સમજાવે કે ભાઈ તું ઓછું ભણેલો છો, ભલે કઈ વાંધો નહીં, પણ અમારા ઉપર રહેમ કરો, ગુનેગારોને આજીવન જેલમાં રહે એવી વ્યવસ્થા કરો. સરઘસ બરઘસમાં અમને રસ નથી. અમને રસ એમાં છે કે ગુંડા બદમાશ માણસો સમાજમાં દેખાવા ન જોઈએ. હવે 3 મિનિટની રીલ બનાવીને અમને મજા કરાવો છો, પછી પાછો રીલ પૂરી થઈ જાય છે અને પેલો માણસ નાગાઈ ઉપર ઉતરી આવે છે. જેને પોલીસ 2 ધોકા મારે છે, 5માં, 8માં, 10માં, 15માં દિવસે જામીન થઈ જાય એટલે પાછો આવીને એ જ સોસાયટીમાં, એ જ મોહલ્લામાં નાગાઈ કરવા લાગે. પછી તો લોકો ફરિયાદ કરતાય ડરે. લોકો એમ વિચારે કે આટલું માર્યો, આટલો સરઘસ કર્યો, પછી આ તો સુધરતો નથી, આની સાથે લપ કરશું તો અમને વધારે તકલીફ પડશે. એટલે એકવાર મારી લીધા પછી જે નથી સુધરતા એની સામે તો કોઈ ફરિયાદ કરવા વાળો માણસ ન મળે. તો કોઈ ઓલા ડફોળ સાહેબને સમજાવો ભાઈ કે આ તારા બધા કવાલી કરવાના ધંધા બંધ કર, સર્કસ બનાવવાનું બંધ કરો. ગુજરાત સર્કસ નથી. જનતાને શાંતિથી જીવવા દો અને ગુંડાઓને જેલમાં પૂરો ને આજીવન જામીન ન મળે એવી વ્યવસ્થા કરો.